उत्तर प्रदेश में सीएम योगीनो मद्रेसाना शिक्षण लई महत्वनो निर्णय। मद्रेसा में हिंदी, इंग्लिश और गणितनो अभ्यास करावा अनिवार्य। दिल्हीना मद्रासी केम्प में बुलडोजर फरी वळ्युं। हाईकोर्टना आदेश बाद बुलडोजर फेरवायुं। पीडब्ल्यूडी तरफथी नोटिस फटकारवामां आवी हती। मद्रासी केम्प में 370 परिवारों वसवाट करे छे। जम्मू काश्मीर में विदेशी मुलाकातीओ उमट्या। प्रवासीओए दल लेकनी मुलाकात लीधी। थाईलेंडना बाइकर्सनुं जूथ पहोंच्युं काश्मीर। बाइकर्से श्रीनगरना दल लेकनी मुलाकात लीधी। ચોમાસાને લઈ વેધર વોચ કમિટીની બેઠક મળી હતી। બેઠકમાં એનડીઆરએફ હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। અરુણાચલમાં ભારે વરસાદ વચ્ચે વાયુસેનાનું રેસ્ક્યુ ઓપરેશન આદર્યું। ભારે વરસાદ અને પૂરમાં ફસાયેલા 14 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પૂરને કારણે દિબાંગ વેલી મુખ્ય ભાગથી અલગ થઈ। देशना पूर्वोत्तरना भागमां वरसाद बाद भारे तबाही। सिक्किममां वरसादना कारणे जनजीवन पर असर पड़ी। वरसादना कारणे भूस्खलन थता मुख्य मार्ग बंध जोवा मळ्यो। पूर्व सिक्किमना निम्बेच प्रेमलखा नजीक भूस्खलन। उत्तर सिक्किममां 1500 प्रवासीओ फसाया અને ભૂસ્ખલનના કારણે 112 પ્રવાસીઓ લાચેનમાં ફસાયા। 1350 પ્રવાસીઓ લાચુંગમાં પણ ફસાયા છે। एनडीआरएफ और सेना द्वारा रेस्क्यू ऑपरेशन चालू। केंद्र सरकारे शक्य तमाम मददનું आश्वासन આપ્યું। મણિપુરમાં વરસાદે ભારે તબાહી મચાવી। 48 કલાકમાં રાજ્યભરમાં 3802 લોકો પ્રભાવિત થયા। અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 12 ભૂસ્ખલનની ઘટના। 883 ઘરોને નુકસાન, 64 પ્રાણીઓના મૃત્યુ થયા છે। ઇમ્ફાલ પૂર્વના કેટલાક ભાગોમાં પાણી ભરાયા છે। ખુરાઈ, હિગાંગ અને ચોકોન વિસ્તારમાં નદીના પાળા પણ તૂટી પડ્યા છે। સેના દ્વારા ડૂબેલા વિસ્તારોમાંથી લગભગ 800 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઇમ્ફાલ નદી ઓવરફ્લો થતા સરકારી કચેરીમાં પણ પાણી ભરાયા। સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી ભારે તબાહી મચી છે। ઉત્તર સિક્કિમના ચટ્ટનમાં ભૂસ્ખલન થતા આર્મી કેમ્પ દટાયો। ભૂસ્ખલનમાં 3 જવાન શહીદ થયા તો 6 સૈનિકો હજુ ગુમ છે। નમો સ્ટેડિયમમાં આવતીકાલે આઈપીએલ ક્લોઝિંગ સેરેમની। ઓપરેશન સિંદૂરની થીમ પર યોજાશે ક્લોઝિંગ સેરેમની। સિંગર શંકર મહાદેવન કરશે ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મન્સ। રાજકોટમાં ચોમાસા પહેલા ટાઇફોઇડ અને કમળાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો। શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટીના 1844 કેસ નોંધાયા છે। 292 ઘરમાં મહાનગરપાલિકાની ફોગિંગ કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલની મુલાકાત લીધી। સ્વર્ણિમ સંકુલ 1નો મધ્ય ભાગ રિનોવેટ કરવામાં આવ્યો છે અને રિનોવેટ કરવામાં આવેલા ભાગની સીએમએ મુલાકાત લીધી। વાઇબ્રન્ટ કલર ઓફ ગુજરાત થીમ પર કૃતિઓ મૂકવામાં આવી છે। गुजरात राज्य में हफ्ताखोरी चालती होवाना भाजपना नेता किरीट पटेले आक्षेप करता राजकीय गरमावो जोवा मळ्यो। पोलीस सरकारी विभाग में हफ्ताखोरी, ट्राफिक, जुगार, दारू जेवी बदीमां हत्याखोरी चालती होवानी आक्षेप कर्यो। गीर सोमनाथना सूत्रापाड़ामां भ्रष्टाचारना आक्षेप। जेटीना काममां भ्रष्टाचार थयानो आक्षेप करवामां आव्यो। निर्माणाधीन जेटी ચોમાસા પહેલા ધોવાઈ। 350 કરોડના ખર્ચે જેટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। કચ્છમાં 2500થી વધુ વાહનોના પૈડા થંભી ગયા। ટ્રાન્સપોર્ટ એસોસિએશને તમામ પ્રકારનું લોડિંગ બંધ કર્યું છે। સીએચએની ખોટી ઉઘરાણી સામે વિરોધ નોંધાવ્યો છે। પંચમહાલમાં મનરેગામાં કૌભાંડમાં આક્ષેપ। કોંગ્રેસ દ્વારા રેલી યોજી તટસ્થ તપાસ કરવા માંગ ઉઠી। કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને આ વિરોધ નોંધાવવામાં આવ્યો। ગોંડલમાં પીજીવીસીએલના વીજ ધાંધ્યાને લઈ ખેડૂતોમાં રોષ ભભૂક્યો। ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીમાં રજૂઆત કરી અને રજૂઆત કરવા ગયેલ ખેડૂતોને અધિકારીઓએ ખખડાવ્યા। સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તાળાબંધીની ચીમકી। રાજકોટમાં સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અપમાન કર્યાની રજૂઆત। પીજીવીસીએલ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગેરસંસદીય ભાષાનો ઉપયોગ કર્યાની રજૂઆત કરવામાં આવી।
જસદણ તાલુકાના કાનપુરમાં ખેડૂતોએ કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રીને અંધારામાં દીવા કરી પત્ર લખ્યો. 2 મહિનાથી ખેડૂતોને સમયસર વીજળી ન મળતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું. નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ કરાયો છે અને બન્ની ગજેરા અને જિગીશા પટેલનો ઓડિયો વાયરલ થયો હતો. કહ્યું કે ખરેખર આ ખૂબ જ નિંદનીય ઘટના છે. અનેક સમાજના યુવાનોમાં રોષ જોવા મળ્યો છે. નરેશ પટેલ સમાજ માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે અને જિગીશા પટેલ કહે છે કે AI દ્વારા ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે. આ મામલે જિગીશાએ પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. ઓડિયો ક્લિપ કોના દ્વારા વાયરલ કરાય તેની તપાસ થવી જોઈએ. ગાંધીનગરમાં ધોરણ 11-12માં શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોની રજૂઆત. ભરતી બોર્ડની નીતિથી અન્યાય થતો હોવાનો આક્ષેપ ઉઠ્યો. જનરલમાં ભરતી છતાં કેટેગરીની સીટ અપાતી હોવાના આક્ષેપ લાગ્યા. નડિયાદમાં 180થી વધુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કાયમી કરવાની માંગ સાથે સફાઈ કર્મચારીઓએ આ વિરોધ નોંધાવ્યો. આ વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રી નદીમાં ફરી પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નદી ઊંડી અને પહોળી કરવાની કામગીરી થઈ રહી છે. કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિત પદાધિકારીઓ પણ પહોંચ્યા હતા. બરોડા ડેરી કૌભાંડના કેતન ઇનામદારના આક્ષેપને લઈ દીનુ મામાના પ્રહાર. કહ્યું મોટા માથાના નામ કાલે ખુલતા હોય તો આજે ખુલે. વધુમાં કહ્યું કે મનરેગા યોજના નથી કે કૌભાંડ થાય. બંધ સહકારી યોજનાએ શરૂ કરવા કેતન ઇનામદાર સહકાર આપે. ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે પાટણ પોલીસ પર પ્રહાર કર્યા. કેસી પટેલે પોલીસ પર હપ્તાખોરીનો આક્ષેપ લગાવ્યો અને પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલે છે. તો કેસી પટેલના આક્ષેપ પર પાટણના એસપીનું નિવેદન. કેસી પટેલના નિવેદનના આધારે તપાસ કરવામાં આવશે અને સોશિયલ મીડિયાના નિવેદનને ધ્યાને લેવામાં આવશે. બરોડા ડેરીના એમડીના રાજીનામા બાદ એમએલએ કેતન ઇનામદારે ફરી ગંભીર આક્ષેપ લગાવ્યા. કહ્યું એમડીએ 10 દિવસમાં તપાસ પૂર્ણના આદેશ આપ્યા હતા. બરોડા ડેરીમાં કેતન ઇનામદારના કૌભાંડના આક્ષેપ બાદ એમડી અજય જોશીનું રાજીનામું. અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું એમડી અજય જોશીએ નિવેદન આપ્યું છે. અમદાવાદમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ. કેવાયસીના વિરોધમાં દુકાનદારો દ્વારા હડતાળ કરવામાં આવી છે. ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશને હડતાળને સમર્થન આપ્યું છે. રાજકોટના જામકંડોરણામાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. દૂધીવદર નજીક ફોફળ ડેમમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે અને 10 જેટલા ગામના ખેડૂતોને સિંચાઈ માટે તેનો લાભ થશે. અમદાવાદમાં વગર વરસાદે પાણી ભરાયા. અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર ગટરના પાણી ભરાયેલા જોવા મળ્યા. ગટરના પાણી રોડ પર ભરાતા સ્થાનિકો પરેશાન. ભાવનગરના સિહોરમાં ખાણ ખનીજ વિભાગના દરોડા. ગેરકાયદે ખનીજ વહન કરતું ડમ્પર પણ ઝડપાયું. ધાંધળી અને નેસડા ગામે ખાણ ખનીજ વિભાગ ત્રાટક્યું હતું અને ખાણ ખનીજ વિભાગે 1.35 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો. સુરતના અડાજણમાં ચોમાસા પહેલા ભૂવો પડ્યો. ચોમાસા પહેલા જ ભૂવાએ તંત્રની પોલ ખોલી નાખી. મુખ્ય રોડ વચ્ચે ભૂવો પડતા તંત્ર દોડતું થયું અને 2 દિવસ બાદ તંત્રને રિપેરિંગનો સમય મળ્યો. સુરતમાં બાલાજી સોસાયટીમાં રખડતા શ્વાને આતંક મચાવ્યો. એક જ સોસાયટીમાં 100થી વધુ લોકોને બચકા ભર્યા. પાલિકાને રજૂઆત છતાં કોઈ નક્કર કાર્યવાહી નહીં. શ્વાનને પકડીને સોસાયટીમાંથી બહાર કાઢવા લોકો માંગ કરી રહ્યા છે. સુરતમાં મેમોથી બચવા રત્ન કલાકાર પ્રિતેશ સીતાપરાએ બીજા કોઈની ગાડીની નંબર પ્લેટ લગાવી દીધી. મૂળ માલિકને 5 મેમો આવતા હકીકત સામે આવી. મેમોના સમયમાં મોપેડ ઘરમાં જ રહેતી હતી. કડીમાં કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ ફોર્મ ભર્યું. ટેકેદારો સાથે કડી પ્રાંત ઓફિસમાં આ ફોર્મ ભર્યું, નામાંકન કર્યું. 2012માં હિતુ કનોડિયા સામે તેઓ જીત્યા હતા ચૂંટણી. કડી બેઠક પર પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો. કોંગ્રેસે ત્રીજી વખત રમેશ ચાવડાને ટિકિટ આપી. રમેશ ચાવડાએ જીતનો દાવો કરતા કહ્યું કે ભાજપના આયાતી ઉમેદવાર કડીમાં ક્યારેય જીત્યા નથી. ગુજરાતમાં ત્રીજી કોઈ પાર્ટી સફળ ન થઈ હોવાનો પણ તેઓએ દાવો કર્યો. કડી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ. ભાજપે રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી. રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી નોંધાવી. કડી ભાજપ કાર્યાલયે ઉમટ્યા સમર્થકો અને રાજ્યસભા સાંસદ મયંક નાયક પણ હાજર રહ્યા હતા. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા તેઓએ રોડ શો યોજ્યો અને રોડ શોમાં નીતિન પટેલ, ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા હતા.
કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી કરી છે અને રાજેન્દ્ર ચાવડાએ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કડીમાં ભવ્ય રોડ શો બાદ ઉમેદવારી નોંધાવી છે. કડી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ સ્વ કરશન સોલંકીના આશીર્વાદ લીધા. કરશન સોલંકીના અવસાનથી આ બેઠક ખાલી પડી હતી. કડી વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપનું વિશ્વાસ સંમેલન યોજાયું. સંમેલનમાં પ્રદેશ નેતાઓએ હાજરી આપી મનભેદ ભૂલીને ભાજપને જીતાડવા પ્રયાસ કરવાનો છે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ. આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું. ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર જોવા મળશે. વિસાવદર બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરિયાએ ફોર્મ ભર્યું. સમર્થકો અને ટેકેદારોની હાજરીમાં આ નામાંકન કરવામાં આવ્યું. નીતિન રાણપરિયા તાલુકા પંચાયતના સભ્ય છે. વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પણ મેદાને. વિસાવદરમાં કોંગ્રેસે નીતિન રાણપરિયાને ઉમેદવાર જાહેર કર્યા. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ફોર્મ ભર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ ફોર્મ ભર્યું. રેલી યોજીને ફોર્મ ભરવામાં આવ્યું. તો વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે અને કિરીટ પટેલના સમર્થનમાં વિસાવદરમાં સંમેલન પણ જોવા મળ્યું. સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા અને સંમેલન બાદ રેલી સ્વરૂપે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. વિસાવદરની પેટા ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો. કિરીટ પટેલના સમર્થકો માર્કેટિંગ યાર્ડમાં ઉમટ્યા તો માર્કેટિંગ યાર્ડમાં સ્વૈચ્છિક રીતે વેપારીએ હરાજી બંધ રાખી. વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના કિરીટ પટેલ ઉમેદવાર ભૂપત ભાયાણીએ હર્ષદ રીબડિયા, કનુ ભાલાળા સાથે હોવાનો દાવો કર્યો. આમ આદમી પાર્ટીના ઉમેદવારના ભ્રષ્ટાચારના આક્ષેપ પર નિવેદન કરતા કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે. તાપીમાં બેદરકાર કાર ચાલકને મેથી પાક ચખાડવામાં આવ્યો. ટ્રાફિક જામ મામલે કાર ચાલકને લોકોએ મેથી પાક ચખાડ્યો. વ્યારા સ્ટેશન રોડ પરની આ ઘટના છે. રોડ પર કાર પાર્ક કરતા ટ્રાફિક જામ સર્જાયો હતો. વડોદરામાં સગીરાને ભગાડી જનાર ઝડપાયો. શિનોરમાં નાના હબીપુરા ગામનો બનાવ. 31 વર્ષીય આરોપી નિર્મલ વસાવાની ધરપકડ. સુરતના પાંડેસરામાંથી કૂટણખાનું ઝડપાયું. વડોદ ગામે આવાસમાં ચાલતું હતું આ કૂટણખાનું. પોલીસે દરોડા પાડી 7 મહિલાઓને મુક્ત કરી અને 3 સંચાલક સહિત 5ની ધરપકડ કરવામાં આવી છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં ઉચાપત. આઉટસોર્સના 2 કર્મચારીઓએ ઉચાપત કર્યાની એફઆઈઆર નોંધાઈ. ખોટા બિલ મૂકીને 17.20 લાખની ઉચાપત કરવામાં આવી. ખંભાતમાં ધોધમાર વરસાદ. ખંભાત શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. મેદપુર રોડ, મોચીવાડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો તો સાથે જ મિતલી, વડગામ, આખોલ અને પાંદડમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ભરૂચના જંબુસરમાં વરસાદ વરસ્યો. ઝરમર વરસાદ પડતા લોકોને આકરી ગરમીમાંથી રાહત મળી છે. વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. દિવસભરના ઉકળાટ બાદ સાંજે કમોસમી વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. આઈપીએલના ચાહકો માટે માઠા સમાચાર. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલે સાંજે અમદાવાદમાં વરસાદ પડી શકે. ત્યારે કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. ગુજરાતમાં 12 થી 18 જૂન સુધીમાં ચોમાસું પહોંચશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. જુલાઈમાં સારો વરસાદ પડવાથી નદીમાં પૂર આવી શકે તેવી પણ આગાહી વ્યક્ત કરાઈ. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી.
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. ધાનપુર, વાખસિયા, પીપોર, સીમોમોઈ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ. વરસાદને લઈ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદથી ઠંડક પ્રસરી. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદી માહોલ. અલીપુરા, ઢોલકિયા, ચાચકમાં વરસાદ વરસ્યો. અજાલી, જૂની બોડેલી અને મોડાસરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ભાવનગરમાં દરિયાઈ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી. ત્યારે 30 જુલાઈ સુધી માછીમારોને દરિયામાં ન જવા પ્રતિબંધ રહેશે. અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. વડોદરાના ડભોઈમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા. લાલ બજાર, વડોદરી ભાગોળ અને એસટી સ્ટેશન વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. જુવાર અને ડાંગર જેવા પાકમાં નુકસાનની ભીતિ. વડોદરાના કરજણનગરના વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતા બફારામાંથી લોકોને રાહત મળી.